નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ. તો ચાલો મિત્રો, આજનો એક ખૂબ જ સરસ મજાનો ધમાકેદાર વિડીયો શરૂ કરીએ. તમને આ વિડીયો ખૂબ જ ગમશે અને વિડીયો તમને ગમે તો તમારા મિત્રોને પણ શેર કરજો. અને તમે જો આ વિડીયો મુજબની રેસીપી તમારા ઘરે બનાવો તો મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આ લીલો મસ્ત મજાનો કલર જોઈને તમને થતું છે કે આ હોળીના કલર છે, પરંતુ મિત્રો સૌને હોળી મુબારક. હોળીના કલર નથી. આપણે આ સરગવાના પાનમાંથી ખૂબ જ સરસ મજાનો પાવડર બનાવ્યો છે. તમે જાણો છો કે આયુર્વેદમાં સરગવાને સુપરફૂડ કહેવામાં આવ્યું છે. અને આ સુપરફૂડ સરગવાનું આપણે શાક તો અનેક વાર ખાધું છે, પરંતુ સરગવાની શીંગના જેટલા ગુણ છે ને એટલા જ એના પાનના ગુણ છે. તો આજે આપણે પાનમાંથી પાવડર બનાવીશું. આ પાવડરની ઉપયોગિતા જોઈશું અને પાવડર શું શું કામ લાગે છે, કઈ રીતે એને ડાયટમાં લઈ શકાય, આ બધી વસ્તુની આપણે ચર્ચા કરવાના છીએ. તો આપણે અત્યારે તાજા સરગવાના પાન ઉતારી લીધા, કારણ કે વસંત ઋતુ બેસે ને પછી પાનખરમાં બધા પાન ખરી જતા હોય છે અને ત્યારબાદ લીલાછમ પાન આવે છે, મસ્ત મજાના નવા પાન. એટલે અત્યારનો સમય એકદમ ઉત્તમ છે સરગવાના પાન કલેક્ટ કરવાનો. જો આ રીતે મેં એકદમ કૂણા અને સરસ પાન કલેક્ટ કર્યા છે કે જેમાં બિલકુલ જીવાત હોતી નથી. એને આપણે પહેલાં અગાઉ સારી રીતે ધોઈ લીધા હતા. ધોઈ લીધા બાદ આપણે હવે એને સૂકાવી દેવાના છે. તો એકદમ કૂણા પાન છે અને એને આ રીતે આપણે છાંયડામાં સૂકવવાના છે અને તડકામાં સૂકવવાનું નથી, નહીં તો પાન પીળા થઈ જશે. અને છાંયડામાં સૂકવવાથી એની ગુણવત્તા વધી જાય છે અને એનો લીલો કલર જળવાઈ રહે છે મિત્રો. એટલે તમે ખાસ ખ્યાલ રાખજો. આના 2 દિવસ થશે સુકાતા. આ રીતે આપણે એને છાંયડામાં છૂટા પાડીને સૂકવી દઈશું. તો આ રીતે આ બીજો દિવસ થયો. અત્યારે આપણે થોડા મોટા વાસણમાં એને કાઢી લીધા છે અને હવે એને ફરી એકવાર હાથ વડે છૂટા પડે છે, કારણ દરરોજ એકવાર એને હાથ ફેરવવો જ પડે છે. જો આ રીતે એના દાખલા જે અલગ થઈ જાય એને પહેલાં અલગ કરી લેવાના છે, કારણ કે આપણે ફક્ત ને ફક્ત પાનનો જ પાવડર બનાવવાનો છે અને એ જ પાવડર આપણા આયુર્વેદમાં આપણા હેલ્થ માટે ઉપયોગી છે. તો આ રીતે બને એટલા દાખલાને અલગ કરી લીધા છે. ત્યારબાદ એક મોટા વાસણમાં આપણે પાનને સૂકવવા રાખી દીધા છે અને છાંયડામાં સૂકવવાના છે. ડાયરેક્ટ સૂર્યનો પ્રકાશ ન લાગે એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખવાનો છે. તો આપણે ઘરના છજા ઉપર સૂકવ્યા છે કે જ્યાં સૂર્યનો ડાયરેક્ટ પ્રકાશ લાગતો નથી. અને આપણે એને કપડાથી ઢાંકી લીધા હતા કે જેના કારણે વધારાની ડસ્ટ પણ ઉડીને અંદર આવે નહીં. અને આ બરાબર સુકાઈ ગયા છે. હવે એને મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે એનો પાવડર બનાવી લઈશું. એકદમ ઝીણો પાવડર બનાવવાનો છે ને એકદમ લીલો છમ પાવડર, એકદમ નેચરલ કલરવાળો પાવડર બનાવશું. અને આ પાવડર પછી આપણે સરગવાના પાવડરના શું ઉપયોગ કરવાના છે એ પણ આપણે બતાવવાનું છે. અને મિત્રો, હવે સરગવા વિશે થોડી વાતચીત કરીએ. તો સરગવો એક ઔષધિ વનસ્પતિ છે અને સુપરફૂડ છે. એ તો આપણે અગાઉ વાત થઈ. પ્રાચીન સમયથી આપણને આ વારસામાં મળેલું આ સુપરફૂડ સરગવાના લાભ વિશે હજુ પણ આજના ઘણા બધા લોકો જાણતા નથી. તો એક દુઃખની વાત છે મિત્રો, બધાને આ સરગવાના લાભની ખબર પડવી જોઈએ. અને એકદમ સસ્તું શાક છે, આસાનીથી મળી જાય છે દરેક શહેરોમાં, દરેક જંગલમાં. અને આજકાલ જે સમજદાર ખેડૂતો છે ને એ તો સરગવાની ખેતી કરવા માંડ્યા છે, કારણ કે સરગવામાં 300 પ્રકારના રોગો સામે રક્ષણ મેળવવાની તાકાત છે, ક્ષમતા છે. દહીં કરતાં વધારે પ્રોટીન છે, કેળા કરતાં વધારે પોટેશિયમ છે, દૂધ કરતાં વધારે કેલ્શિયમ છે, ગાજર કરતાં વધારે વિટામિન્સ છે. આ ઉપરાંત ઓમેગા 3 ફેટી એસિડ, ઘણા બધા વિટામિન્સ છે, વિટામિન A, B, C. અને આ પાનનો પાવડર છે ને એ આપણે રેગ્યુલર લેવો જોઈએ. તો આપણે જો આ રીતે પાણીમાં એનું એક શરબત બનાવી લઈએ મિત્રો, તો એના માટે આપણે અડધી ચમચી પાવડર એડ કર્યો છે, 1 ગ્લાસ પાણી લીધું છે અને સાથે અડધું લીંબુ એડ કર્યું છે. આ લીંબુ તો સોનામાં સુગંધ ભેળ્યા જેવું છે, કારણ કે લીંબુ પણ આપણા હેલ્થ માટે ખૂબ સરસ છે. અને ખાસ કરીને લીલી છાલવાળા લીંબુ હોય ને એની સુગંધ ખૂબ સરસ આવતી હોય. હવે આપણે થોડું સેંધા નમક, થોડો ચાટ મસાલો એડ કર્યો છે. સેંધા નમકના પણ હેલ્થ બેનિફિટ ઘણા બધા છે. હવે આને બરાબર હલાવી લેવાનું છે મિત્રો, અને બસ કાંઈ જ વિચાર કરવાનો નથી, પી લેવાનું છે. અને તમે સવારે પણ પી શકો છો, બપોરે અથવા તો રાત્રે પણ પી શકો છો, ગમે ત્યારે પણ આ તમે ખાસ પીવાનું રાખજો. આના ફાયદા તમને અચૂક મળશે. અને મિત્રો, બીજી વાત કે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે, વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે, પાચનની સમસ્યા દૂર કરે છે.
મિત્રો અનેક ફાયદા છે, પણ આનો ઉપયોગ કઈ રીતે કરવો તો એને તમે દહીંમાં એડ કરીને ખાઈ શકો. રોટલી ભાખરી અને પરોઠાનો લોટ બાંધો ને અંદર તમે 1-2 ચમચી એડ કરી દો, દાળમાં એડ કરી દો, શાકમાં એડ કરી દો, 2-3 ચમચી એમાં એડ કરતા રહ્યો. તમે પુલાવ બનાવો તો એમાં પણ તમે આનો પાવડર એડ કરી દો. આ પાવડરને તમને સ્વાદે સરસ લાગશે અને સાથે સાથે તમે સ્મૂધી બનાવો, દહીંનું રાયતું બનાવો, એમાં પણ તમે આ વસ્તુ એડ કરી શકો છો. તો મિત્રો તમને મારો સરગવાના પાનના પાવડરનો વિડીયો કેવો લાગ્યો? સરગવાની શીંગનો પાવડર કેવી રીતે બનાવો તેનો પણ વિડીયો મેં અગાઉ મૂકેલો છે. સરગવામાંથી સૂપ કેવી રીતે બનાવો, તાજો અને ટેસ્ટી સૂપ, તો એના 2 વિડીયો મેં બનાવેલા છે. એ પણ તમને મારી ચેનલ ઉપર જોવા મળી જશે. તો મિત્રો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને મળતા રહીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.